બનીને પ્રેમી બનીને આ જગમાં ફરું છું. પૂછો છો મુજને કે હું શું કરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું. શું પૂછો મુજને કે હું શું કરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. તાળી પાડીને રામ નામ બોલજો રે. હે તાળી પાડીને રામ નામ બોલજો રે. તમે અંતરના પડદા ખોલજો રે. હે તમે અંતરના પડદા ખોલજો રે. હે તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. હે કાયા રૂપી આ ખેતર માનજો રે. કાયા રૂપી આ ખેતર માનજો રે. હે કાયા રૂપી આ ખેતર માનજો રે. કાયા રૂપી આ ખેતર માનજો રે. હે એમાં પાપ રૂપે પંખીડા ઉડાડજો રે. એમાં પાપ રૂપી પંખીડા ઉડાડજો રે. હે તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. એ તમે અંતરના પડદા ખોલજો રે. તમે અંતરના પડદા ખોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. બસ આ જ કરવાનું છે. કથામાં કીર્તન આવે એટલે એ તારે હરે હરે. નીંદર ઉડી ગઈ ને. નીંદર તો ઉડવી જ જોઈએ ને સાહેબ. નીંદર ઉડાડવા માટે તો 8-8 દી આવ્યા છીએ આપણે. હે એક દીની નહીં પણ આખા જીવનની નીંદર ઉડાડવા માટે આપણે આવ્યા છીએ સાહેબ. માણસને જે બેઠો કરે માણસને જગાડે ને એ જ આ શ્રીમદ ભાગવત છે. ભાગવતના મહાત્મયની કથાને પૂર્ણ કરી આવો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની શરૂઆત કરીએ. અને પ્રથમ સ્કંદની શરૂઆત કરતા પહેલા શુદ્ધ પુરાણી પાછું મંગલાચરણ કરે છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર શુદ્ધ પુરાણી 88,000 ઋષિ મુનિઓની સામે મંગલાચરણ કર્યું છે. શુદ્ધ પુરાણી બોલા છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતા સ્વાર્થે સ્વભીઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિ કવયે. सत्यं परं धीमहि सत्यं परं धीमहि. प्रथम स्कंदना प्रथम श्लोक ની અંદર
શુદ્ધ પુરાણી કહે છે સત્યમ પરમ ધીમહિ. અને 12મા સ્કંદના અંતિમ શ્લોકમાં એમાં પણ સત્યમ પરમ ધીમહિ શબ્દ છે. શરૂઆતમાં પણ સત્યમ પરમ ધીમહિ, અંતમાં પણ સત્યમ પરમ ધીમહિ. આ દ્વારા શુદ્ધ પુરાણી એ સમજાવે છે કે જે કાંઈ પણ છે એ બધું સત્ય છે. સત્ય સિવાય કાંઈ ખોટું નથી, બીજું કાંઈ છે જ નહીં. જગતમાં જો કાંઈ હોય તો માત્ર અને માત્ર સત્ય જ છે. સૌ પ્રથમ પહેલા સ્કંદની શરૂઆતમાં ભગવાન શિવ એ ભાગવતના મુખ્ય વક્તા છે. કૈલાશ પર્વતની ઉપર ભગવાન શિવ માં પાર્વતીને શ્રીમદ ભાગવતની કથા કહે છે. આ કથાની 4 પીઠિકાઓ કીધી છે. બીજી કથા બ્રહ્મલોકની અંદર ભગવાન બ્રહ્મા નારદને કથા કહે છે. ત્રીજી કથા નૈમિષારણ્યની પરમ પવિત્ર ભૂમિ ઉપર શુદ્ધ પુરાણી સૌનક આદિ 88,000 ઋષિ મુનિઓને કથા કહે છે. ચોથી કથા મૈત્રેયજીના આશ્રમમાં મૈત્રેયજી વિદુરને કથા કહે છે. અને 5મી પીઠિકા ગંગાના પવિત્ર ઘાટ ઉપર શુકદેવજી રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતની કથા કહે છે. એક જ જગ્યાએ એક જ સમયે શ્રીમદ ભાગવતની કથા થઈ રહી છે. કૈલાસમાં, બ્રહ્મલોકમાં, નૈમિષારણ્યમાં, મૈત્રીજીના આશ્રમમાં અને ગંગાના કિનારે એક જ સમયે 5 શ્રીમદ ભાગવત થઈ. અને 5ના વક્તા, 5ના શ્રોતા જુદા છે. મૂળ તો આ શ્રીમદ ભાગવતના વક્તા એ ભગવાન શિવ છે. પેલા વેલી જો કોઈ ભાગવત કરી હોય તો ભગવાન શંકરે કરી છે. કૈલાસની ઉપર 2 જ માણસ છે, પતિ અને પત્ની. ભગવાન શિવ કથા કહે છે અને માં પાર્વતી કથા સાંભળે છે. મુખ્ય વક્તા એ ભગવાન શંકર અને મુખ્ય શ્રોતા માં પાર્વતી છે. એ પાર્વતી ભગવાન શંકરને પૂછે છે કે હે પ્રભુ, મને કોઈ પતિત પાવની એવી કથા હોય તો એ કથા તમે મને કહો. ત્યારે ભગવાન શંકર માં પાર્વતીને કૈલાસની અંદર શ્રીમદ ભાગવતની કથા કહે છે. એ જ કથા નૈમિષારણ્યની પરમ પવિત્ર ભૂમિ ઉપર શુદ્ધ પુરાણી સૌનક આદિ 88,000 ઋષિ મુનિઓને કહે છે. ઋષિ મુનિઓ બધાય ભેગા થઈ શુદ્ધ પુરાણિકને 6 પ્રશ્ન પૂછે છે. ભાગવતની શરૂઆતમાં 6 પ્રશ્નો કર્યા છે. એમાં પહેલો પ્રશ્ન કે હે શુદ્ધ પુરાણી, તમે અમને એ કહો કે 6 શાસ્ત્ર છે, એ 6 શાસ્ત્રનો સાર શું છે? કદાચ 6 શાસ્ત્ર આપણે વાંચી ન શકીએ તો એનો જે મુખ્ય નિચોડ હોય, મુખ્ય સાર હોય, એનો સાર શું એ અમને કહો. બીજો પ્રશ્ન કર્યો તે જગતના માનવનું કલ્યાણ કઈ રીતે થાય, શેમાં છે, શું કરવાથી માનવનું કલ્યાણ થાય, એનો તમે અમને ઉત્તર આપો. ત્રીજો પ્રશ્ન કે ભગવાન કૃષ્ણ એ શા માટે વસુદેવને ત્યાં પ્રગટ થયા અને વસુદેવને પ્રગટ થયા
તો તે નંદાલયની અંદર નંદ અને યશોદાનો દીકરો કેમ કહેવાનો? એ કથા, એ પ્રશ્ન, એ જવાબ તમે અમને આપો. ચોથો પ્રશ્ન કર્યો, ભગવાનની ચરિત્ર લીલાઓ. ભગવાન 125 વર્ષ સુધી આ ધરાધામ ઉપર રહ્યા, તો ભગવાને કેટલી કેટલી લીલાઓ કરી ને કઈ કઈ લીલાઓ કરી એ પણ અમને સવિસ્તાર તમે સમજાવો. પાંચમો પ્રશ્ન કર્યો, ભગવાન શ્રી હરિ, ભગવાન નારાયણના આ પૃથ્વી ઉપર કુલ કેટલા અવતારો થયા અને કયા કયા થયા એ અમને કહો. અને છઠ્ઠો પ્રશ્ન કે ભગવાન કૃષ્ણ 125 વર્ષ આ ધરાધામ ઉપર રહ્યા, પછી એ સ્વધામ ગયા. તો ભગવાન કૃષ્ણ જ્યારે સ્વધામ ગયા પછી ધર્મ કોના શરણે આવ્યો? ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા પછી ધર્મ કોને શરણે ગયો? આ છઠ્ઠો પ્રશ્ન. 6 પ્રશ્ન ઋષિ મુનિઓએ કર્યા છે. એ ઋષિ મુનિઓના 6 પ્રશ્નો સાંભળી શુદ્ધ પુરાણી હવે ભાગવતની કથાનો પ્રારંભ કરે છે. ખરેખર ભાગવતની કથા અહીંથી ચાલુ થાય છે. કાલે તો આપણે મહાત્મયની કથા જોઈ કે ભાગવત સાંભળવાથી શું ફળ મળે, તેનું શું મહત્વ છે, એ બધું આપણે કાલે જોયું. પણ ખરેખર ભાગવતની કથા આજથી ચાલુ થાય છે. બીજા દિવસથી જ ભાગવતની કથા હંમેશા ચાલુ થાય. બીજાથી કરીને 8મો દિવસ લેખો એટલે 7 દિવસ થાય. ઘણા એમ કહેતા હોય કે ભાગવત તો 7 દિવસનું હોય, 7 દિવસનું ન હોય, 8 દિવસનું હોય. પહેલો દિવસ તો આપણે પૂજામાં, પોથી યાત્રામાં, મહાત્મયમાં વયો જતો હોય. ખરેખર કથા આજથી ચાલુ થાય છે. 7 દિવસની જ આજથી તમે આવતા રવિવાર સુધી લેખો એટલે 7 જ દિવસ થાય. અને એટલે જ આ જ્ઞાન યજ્ઞને સપ્તાહ કીધું છે. સપ્તાહ એટલે 7 દિવસ. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ 7 જ દિવસની કથા આજથી લેખો તો. બાકી કાલનો દિવસ તો મહાત્મયમાં વયો ગયો. કથાનો પ્રારંભ શુદ્ધ પુરાણી નૈમિષારણ્યની અંદર કરે. ભગવાન નારાયણને પ્રણામ કર્યા, માં સરસ્વતીને પ્રણામ કર્યા, નર નારાયણ ભગવાનને પ્રણામ કર્યા છે. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. ભગવાન નર નારાયણને પ્રણામ કરી, માં સરસ્વતીને પ્રણામ કરીને શુદ્ધ પુરાણી કહે છે કે હે ઋષિઓ, તમે મને એક પ્રશ્ન કર્યો કે ભગવાન હરિના આ પૃથ્વી ઉપર કુલ કેટલા અવતારો થયા અને કયા કયા થયા. તો એ પ્રશ્નનો ઉત્તર હું તમને આપું છું, તમે સાંભળો. ભગવાન શ્રી હરિના, ભગવાન નારાયણના આ પૃથ્વી ઉપર કુલ 24 અવતારો થયા છે. પણ એ 24 અવતારોમાંથી 10 અવતારો એ મુખ્ય ગણાણા છે કે એ 10 અવતારોની સમાજના લોકો પૂજા કરે છે. મુખ્ય તો 24 વખત ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવ્યા છે. 24 અવતારોની કથા. એ 24 અવતારો કયા? શુદ્ધ પુરાણી કહે છે કે પહેલા અવતાર, ભગવાનનો પહેલો અવતાર, પહેલા અવતારની અંદર ભગવાન સનત કુમાર થયા છે. મેં ગઈકાલે જ કીધું હતું કે બ્રહ્માજીના 4 માનસ દીકરાઓ, મનથી ઉત્પન્ન કરેલા માનસ પુત્રો સનત કુમાર 4: સનક, સનંદન, સનાતન અને સનત કુમાર.
એ સનત કુમાર હતા, એ ભગવાનનો પહેલો અવતાર છે. એ સનત કુમારોએ બદ્રિકાશ્રમની અંદર તપ કર્યું, ભગવાન બદ્રી વિશાળની પૂજા કરી. એ અવતારની અંદર બ્રહ્મચર્ય કોને કહેવાય એ સમાજને શીખવાડ્યું, બ્રહ્મચર્યનું પાલન કર્યું. ભગવાન નારાયણનો બીજો અવતાર વરાહનો છે. ભગવાને ભૂંડનું રૂપ લીધું છે. શા કારણે? હિરણ્યાક્ષ નામનો દૈત્ય પૃથ્વીને જળમાં લઈ ગયો હતો. આપણે જેમ ઓશિકા ઉપર હોય એમ પૃથ્વીનું ઓશિકું કરીને વરા અને એ હિરણ્યાક્ષ નામનો રાક્ષસ સૂતો હતો. બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે પ્રભુ, મારે સૃષ્ટિનું સર્જન કરવું છે, પણ પૃથ્વી ક્યાંય દેખાતી નથી. જ્યાં જુઓ ત્યાં જલ અને જલ જ છે. ભગવાને સમાધિ લગાવીને જોયું તો હિરણ્યાક્ષ નામનો રાક્ષસ પૃથ્વીને જળમાં લઈ જઈ પૃથ્વીનું ઓશિકું કરીને હૂતો હતો. એટલે ભગવાને ભૂંડનું રૂપ લીધું છે. એ અવતારની અંદર ભગવાન વરાહ કહેવાના, અને એ વરાહ ભગવાને હિરણ્યાક્ષ નામના રાક્ષસની સાથે વધ કરી તેને મારી જળમાંથી પૃથ્વીને બહાર લઈ આવ્યા. અને પછી બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી છે. એ ભગવાનનો બીજો અવતાર. પછી ત્રીજો અવતાર, ભગવાનનો ત્રીજો અવતાર એ દેવર્ષિ નારદના રૂપમાં છે. નારદ એ કોઈ સામાન્ય નહીં, પણ દેવોનો ઋષિ છે, દેવર્ષિ છે. અને એ નારદ એ પણ ભગવાનનો જ એક અવતાર છે. એ અવતારની અંદર વિષ્ણુ સંબંધી તંત્રનો ઉપદેશ કર્યો છે. ચોથા અવતારમાં ભગવાન નર નારાયણ રૂપે થયા. બદ્રિકાશ્રમની અંદર ભગવાન નર નારાયણ રૂપમાં રહ્યા, ત્યાં તપ કર્યું છે. પાંચમો અવતાર ભગવાન નારાયણ કરદમ ઋષિ અને દેવહૂતિને ત્યાં બાળક રૂપે અવતર્યા. અને એ અવતારમાં ભગવાનનું નામ કપિલ એવું પડ્યું છે. એ કપિલ મુનિ મોટા થયા, પોતાની માં દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું છે, જેને ભાગવતજીની અંદર કપિલ ગીતા કીધી છે. એ અવતારની અંદર ભગવાન માને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરી સ્વધામ ગમન કર્યું છે. છઠ્ઠા અવતારની અંદર અત્રિ ઋષિ અને અનસૂયાને ત્યાં ત્રિદેવ રૂપે ભગવાન ભિક્ષુક બનીને આવ્યા હતા. અને એ ભિક્ષુકના રૂપમાં આવેલ ભગવાન તે અત્રિ અને અનસૂયાને ત્યાં બાળક રૂપે અવતાર ધારણ કર્યો. અને એ અવતારની અંદર ભગવાનનું નામ પડ્યું છે દત્તાત્રેય. ભગવાનનો છઠ્ઠો અવતાર દત્તાત્રેયના રૂપમાં થયો છે. સાતમા અવતારની અંદર ભગવાન રુચિ ઋષિ અને આકૃતિને ત્યાં સાક્ષાત યજ્ઞ નારાયણના રૂપમાં અવતર્યા છે. આપણે જે યજ્ઞ કરીએ અને એ યજ્ઞનો જે અગ્નિ છે એ પણ એક ભગવાનનો જ અવતાર છે. રુચિ ઋષિ અને આકૃતિને ત્યાં ભગવાન યજ્ઞ નારાયણ રૂપે પ્રગટ થયા. આઠમા અવતારની અંદર નાભી રાજા અને મેરુ પર્વતની દીકરી મેરુ દેવીથી ભગવાન ઋષભદેવ રૂપે પ્રગટ થયા છે. ભગવાનનો આઠમો અવતાર ઋષભદેવ છે. અમદાવાદથી આપણે આયા શ્રીનાથજી આવીએ, વચ્ચે કેસરિયાજી આવે છે, શામળાજી અને કેસરિયાજી. એ કેસરિયાજી એ બીજું કોઈ નહીં પણ ઋષભદેવ જ છે. 24 અવતાર, હિન્દુ ધર્મના 24 અવતાર, એ ભગવાનનો આઠમો અવતાર એ કેસરિયાજી છે.
અને જૈન ધર્મની અંદર વાણિયા લોકોની અંદર 24 તીર્થંકરો છે. પણ એ 24 તીર્થંકરોમાં પેલા વેલા જો કોઈ તીર્થંકર હોય તો એ આ ઋષભદેવ છે. એટલે જૈનના એ પેલા તીર્થંકર અને હિન્દુ ધર્મના વૈષ્ણવના 8મો અવતાર એ ઋષભદેવ છે. ત્યારબાદ ભગવાનનો 9મો અવતાર રાજાના રૂપની અંદર થયો. એ અવતારની અંદર ભગવાનનું નામ પૃથુ રાજા એવું પડ્યું છે. પૃથુ રાજા. એ પૃથુ રાજાએ આખી પૃથ્વીને ગાય રૂપે બનાવી, એ ગાયનું દોહન કર્યું અને જેને જે વસ્તુ જોતી હતી એ વસ્તુ તેને પાછી આપી છે. 10મો અવતાર ભગવાનનો માછલીના રૂપે થયો. મત્સ્ય રૂપે ભગવાન અવતાર ધારણ કર્યો છે. મત્સ્ય બની ભગવાને સત્યવ્રતની ઔષધિઓનો બચાવ કર્યો, સપ્ત ઋષિઓની રક્ષા કરી. ભગવાન મત્સ્ય નારાયણ રૂપે ઓળખાણ છે. 11મા અવતારની અંદર ભગવાન કાચબાનો અવતાર લીધો છે, કુર્મ નારાયણ. અને એ કુર્મ નારાયણના પીઠ ઉપર આખો પર્વત રાખ્યો અને એ પર્વત ઉપર દેવતા અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું. એ કુર્મ નારાયણ. મંદરાચલ પર્વતને ભગવાને કુર્મ રૂપ ધારણ કરી પોતાની પીઠ ઉપર રાખ્યો. વાસુકી નાગનું નેતૃત્વ કર્યું. એક બાજુ દેવતાઓ અને બીજી બાજુ દાનવો સમુદ્ર મંથન કરે. એ સમુદ્ર મંથન કરાવનાર જો કોઈ હોય તો ભગવાન વિષ્ણુ છે. કુર્મનું રૂપ ધારણ કર્યું છે. પછી 12મા અવતારની અંદર એ સમુદ્ર મંથન થતું હતું, એમાંથી અમૃતનો કુંભ લઈને સાક્ષાત ભગવાન ધન્વંતરીના રૂપમાં પ્રગટ થયા છે. એટલે એ 12મો અવતાર ભગવાન ધન્વંતરીનો છે. એ અમૃતનો કુંભ બધા દૈત્યો લઈ ગયા. દેવતાઓએ વિનંતી કરી કે પ્રભુ, અમૃત તો બધા દૈત્યો લઈ ગયા, જો દૈત્ય અમૃત પી જશે તો અમર બની જશે. એટલે ભગવાને વરી પાછો એક અવતાર ધારણ કર્યો. એમાં ભગવાન નારીના રૂપે પ્રગટ થયા અને એ અવતારની અંદર ભગવાનનું નામ મોહિની પડ્યું છે. ભગવાનનો 13મો અવતાર મોહિની સ્વરૂપે થયો. સ્ત્રીના રૂપે દૈત્યોને છેતરી દેવતાઓને અમૃત પાયું છે. એ ભગવાનનો મોહિની અવતાર 13મો અવતાર. પછી 14મા અવતારની અંદર હિરણ્યાક્ષ નામના રાક્ષસનો બીજો ભાઈ હિરણ્યકશ્યપુ. એ હિરણ્યકશ્યપુનો દીકરો પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો અને પ્રહલાદની રક્ષા કરવા માટે થઈ ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. અડધું મુખ સિંહનું, અડધું શરીર મનુષ્યનું. અને એ અવતારમાં ભગવાનનું નામ નૃસિંહ પડ્યું છે. ભગવાનનો 14મો અવતાર નૃસિંહ નારાયણ થયો. પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરી છે. 15મો અવતાર ભગવાનનો વામનના રૂપમાં થયો છે. ઠીંગનું સ્વરૂપ લીધું છે. 5 વર્ષનો એ વામન ભૃગુ કચ્છની અંદર બલિરાજા યજ્ઞ કરે. એ યજ્ઞની અંદર ભિક્ષા માંગવા માટે જાય. 3 ડગલા પૃથ્વીનું દાન માંગ્યું અને 3 ડગલાનું દાન જ્યાં એ રાજાએ કર્યું, બલિરાજાએ, ત્યાં તો વિષ્ણુમાંથી વામન થયો છે સાહેબ. પેલા ડગલામાં પૃથ્વી જીતી લીધી, બીજા ડગલામાં સ્વર્ગ જીતી લીધું, ત્રીજું ડગલું રાખવું ક્યાં? બલિએ પૂછ્યું કે પ્રભુ હવે ક્યાં રાખશો? બાબાને કીધું બલિ સંકલ્પ કર્યો છે, દેવું તો જોહે, એમાં નહીં હાલે. ત્યારે બલિએ કીધું કે પ્રભુ હવે દેવા માટે કંઈ છે નહીં, સર્વ હતું એ તો તમે લઈ લીધું, હવે સ્વ બચ્યું છે, હું બચ્યો છું.
એક કામ કરો, હવે તમે મારી ઉપર તમારો પગ રાખી દો. ભગવાને વામને એ બલિ રાજા ઉપર પોતાનો પગ રાખ્યો, બલિનું સર્વસ્વ લઈ લીધું. બલિ રાજાને પાતાળનું રાજ આપ્યું છે. ભગવાને બલિના એ દ્વારપાળ બન્યા છે. આ ભગવાનનો 15મો અવતાર વામન રૂપે. 16મા અવતારમાં જે અમારો બ્રાહ્મણોનો ઈષ્ટ કહેવાય એ પરશુરામ રૂપે થયો છે. જમદગ્નિ ઋષિ અને માં રેણુકાના ત્યાં ભગવાન પરશુરામ રૂપે અવતર્યા. 21 વખત આ પૃથ્વીને નક્ષત્ર વિહોણી કરી છે. પરશુરામ એ 16મો અવતાર. 17મા અવતારની અંદર ભગવાન સાક્ષાત વેદ વ્યાસ થયા છે. વેદ વ્યાસ એ કોઈ સામાન્ય નહીં, પણ ભગવાનનો જ એક અવતાર છે. એક વેદમાંથી જેને 4 વેદ બનાવ્યા, જેને વેદનો વિસ્તાર કર્યો, એટલે તે વેદ વ્યાસ કહેવાય છે. વ્યાસ એટલે વિસ્તાર. એક પુરાણમાંથી જેને 17 પુરાણ બનાવ્યા એ વેદ વ્યાસ. 18મો અવતાર ભગવાન રાજા દશરથ અને માં કૌશલ્યાને ત્યાં રામ રૂપે લીધો. રામચંદ્ર કે વાણા એ અવતારમાં વાનરોની મદદથી સમુદ્ર ઉપર સેતુ બાંધી લંકાપતિ રાવણનો નાશ કર્યો, રાવણને માર્યો, સીતાજીને લંકામાંથી પાછા લઈ આવ્યા. એ ભગવાનનો 18મો અવતાર. 19મો અવતાર દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણ રૂપે અવતર્યા. 19મા અને 20મા અવતારની અંદર બલભદ્ર અને કૃષ્ણના રૂપમાં થયો છે. 21મા અવતારની અંદર ભગવાન બુદ્ધ રૂપે પ્રગટ થયા. બૌદ્ધ ધર્મનો જેને પ્રારંભ કરાવ્યો એ બુદ્ધ ઋષિ થયા છે. ભગવાન બુદ્ધ એ 21મો અવતાર છે. 22મો અને 23મો અવતાર ભગવાનનો ગુપ્ત રીતે થયો છે. કેવી રીતે થયો છે, શું થયો છે, કોઈને ખબર નથી. ભાગવતની અંદર પણ લખી લખ્યું, પણ થયો છે. 24મો અવતાર જ્યારે કળિયુગનો અંત આવશે, પૃથ્વી ઉપર એકદમ વ્યભિચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, પાપાચાર વધશે. વેદ અને શાસ્ત્રને જ્યારે બધાય ભૂલવા માંડશે, પોતાના જે કર્મો છે કર્મો જ્યારે ભૂલવા માંડશે, રાજા જ્યારે પ્રજાનું સારું નહીં કરી શકે, એકદમ કળિયુગ આ પૃથ્વી ઉપર આવી જાહે ને, ત્યારે ઉત્તર પ્રદેશની અંદર સંભલ નામના ગામની અંદર વિષ્ણુયશ નામના બ્રાહ્મણને ત્યાં ભગવાન 24મો અવતાર હવે ધારણ કરશે. અને એ અવતારની અંદર ભગવાનનું નામ કલ્કી રહેશે. ભગવાન કાળા ઘોડા ઉપર બેસી અનેક રાજાઓનો સંહાર કરશે, કળિયુગનો અંત કરશે, વળી પાછી સતયુગની સ્થાપના કરશે. હજી અવતાર બાકી છે, પણ હજી તો ઘણા વર્ષો બાકી છે એ અવતારને. કારણ કે હજી તો કળિયુગને આવ્યા એને 5,500 વર્ષ થયા છે. ભગવાને કળિયુગને આયુષ્ય કેટલું દીધું છે તો કે 4,32,000 વર્ષ. આટલું આયુષ્ય કળિયુગનું છે. હજી ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા ને 5,500 વર્ષ માંડ થયા છે. કળિયુગ હજી તો ઘોડિયામાં હૂતું છે સાહેબ. હે, અને ઘોડિયામાં હૂતો બાળક જો આવા નખરા કરે તો એ મોટો થઈને હું ન કરી નાખે. હે, ઘોડિયામાં હૂતો હોય ત્યાંથી આવા ધમ પછાડા હોય તો પછી મોટો થઈને તલવારું જ ફેરવવાનું હોય, એમાં પૂછવાનું જ ન હોય.
હજી તો 5,500 વર્ષ થયા કલિયુગ બેઠો એને, હજી તો 4,32,000 વર્ષ. પેલું ચરણ જ છે, 4 ચરણમાં કલિયુગ આવે. હજી પેલું ચરણ, પેલો દિવસ, પેલો પક્ષ, પેલો માસ, પેલી તિથિ, પેલો વાર, પેલું નક્ષત્ર. આપણા તો કેટલાય જન્મ થઈ ચૂક્યા હશે, કોણ જાણે કેટલા અવતાર થઈ ગયા હશે. ત્યારે ભગવાન કલ્કીના રૂપની અંદર 24મો અવતાર ધારણ કરશે. એ 24મા અવતારની 24 અવતારોની કથા કહી. ઋષિઓ પૂછે છે કે હે સુત પુરાણી, તમે એમ કીધું કે ભગવાનનો 17મો અવતાર એ વેદ વ્યાસ છે, તો એ વેદ વ્યાસનો અવતાર કેવી રીતે થયો અને તેનું નામ વેદ વ્યાસ કેમ પડ્યું એ અમને કહો. શુદ્ધ પુરાણી કહે છે, હે ઋષિઓ, દ્વાપર યુગની અંદર પરાશર ઋષિ અને માં સત્યવતીથી એક પુત્ર થયો. એ પુત્ર વ્યાસજી પ્રગટ થયા, એનું નામ વ્યાસ એવું રાખવામાં આવ્યું છે. ધીમે 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 વ્યાસ મોટા થયા. વ્યાસનો અર્થ જે વિસ્તાર કરે. એ વ્યાસના બીજા ઘણા અર્થો છે. એક વેદમાંથી જેને 4 વેદ બનાવ્યા એટલે વેદ વ્યાસ કહેવાના છે. એક પુરાણમાંથી બીજા 17 પુરાણોની રચના કરી એટલે વેદ વ્યાસ કહેવાના છે. પરાશર ઋષિના પુત્ર છે એટલે વેદ વ્યાસનું એક નામ પારાશર્ય એવું છે. એ વેદ વ્યાસે યમુનાજીના કૃષ્ણ દ્વીપની અંદર વેદ વ્યાસનો જન્મ થયો એટલે વેદ વ્યાસનું એક નામ પડ્યું છે કૃષ્ણ દ્વૈપાયન. એ વેદ વ્યાસે બદ્રિકાશ્રમની અંદર બોર ખાઈ અને તપસ્યા કરી એટલે બાદરાયણ કહેવાના છે. અનેક અનેક નામો છે. એક વખતે મહર્ષિ વેદ વ્યાસ અને નારદજીનું મિલન થયું છે. વેદ વ્યાસ પોતાના સમ્યપ્રાસ નામના આશ્રમમાં બેઠા હતા. ઉદાસ ચહેરો, ઉદાસ મન હતું. એટલામાં નારદજી આવ્યા. નારદજીને જોઈ વેદ વ્યાસ પોતાના આસન ઉપરથી ઊભા થયા. નારદજીને પૂજા કરી તેને બેસવા માટે યોગ્ય સ્થાન આપ્યું, પણ મુખ ઉપર ચિંતા હોય એવું દેખાણું છે. નારદજી વેદ વ્યાસને પૂછવા લાગ્યા કે વ્યાસ, તમારા મુખ ઉપર આટલી ચિંતા કેની? તમારું મુખ શા માટે આજે ચિંતાયુક્ત છે? કોઈ કારણ હોય તો એ કારણ તમે મને બતાવો. ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે વેદ વ્યાસે કીધું કે પ્રભુ, મેં એક વેદમાંથી એક પુરાણમાંથી મેં 17 પુરાણોની રચના કરી. શિવ મહાપુરાણ, દેવી ભાગવત પુરાણ, કુર્મ પુરાણ, વરાહ પુરાણ, નૃસિંહ પુરાણ, આવા અનેક અનેક પુરાણોની મેં રચના કરી. પણ પ્રભુ, મારા મનને હજી સંતોષ નથી થતો. કાંઈક ખૂટે છે, કાંઈક ઘટે છે એવું મને લાગે છે. 17 પુરાણોની મેં રચના કરી પણ હજી મારા મનમાં ક્યાંક ને ક્યાંક અશાંતિ હોય એવું દેખાય છે. નારદજીએ કીધું કે હે વેદ વ્યાસ, તમે ચિંતા ન કરો. હે વ્યાસ, તમે ભગવાનની ભક્તિ કરો, તમે સત્સંગ કરો. સત્સંગ કરવાથી તમને જે ઉણપ દેખાય છે ને, એ ઉણપ તમારી પૂરી થશે. તમારું મન જે શાંત નથી રહેતું, અશાંત છે, એ તમારું મન શાંત થઈ જશે. હે વેદ વ્યાસ, તમે સત્સંગ કરો. વેદ વ્યાસ પૂછે કે પ્રભુ, સત્સંગ કરવાથી શું ફાયદો? સંતોનો સંગ કરવાથી શું લાભ થાય?
ત્યારે નારદજીએ વેદ વ્યાસને પોતાના પૂર્વ જન્મની કથા કહે છે હે વ્યાસ સાંભળો, અત્યારે હું દેવોનો ઋષિ નારદ છું, પણ મારો પૂર્વ જન્મ એક દાસીના દીકરાના રૂપમાં હતો. પૂર્વ જન્મમાં હું એક દાસીનો દીકરો હતો. હું અને મારી મા, મારી ઉંમર બહુ નાની હતી. નાની ઉંમરમાં પિતાનું મૃત્યુ થયું. પિતા મૃત્યુ પામ્યા. મારી મા અને હું એકલા રહેતા હતા. ઘરની અંદર ગરીબી આટો મારી ગઈ હતી. ખાવા માટે ઘરની અંદર અન્નનો દાણો પણ હતો નહીં. એક ટંકના ભોજન માટે થઈને હું અને મારી માં ઘરે ઘરે ભિક્ષા માંગીને અમારું ગુજરાન ચલાવતા હતા. કોઈ અમારા ઘરે પૂછવા નહોતું આવતું તમે જઈમાં કે નહીં. કાળી મજૂરી કરીને મારી માએ મને ભણી ગણીને મોટો કર્યો. પણ ઈ માં કાળી મજૂરી કરતી, મારા ભણવાના રૂપિયા ચૂકવી ન શકતી. એટલે મેં વેદાભ્યાસ છોડી હું પણ મારી માની સાથે મજૂરી કરવા લાગ્યો. મજૂરીમાંથી જે કંઈ પણ મળતું એનાથી હું અને મારી માં અમારું પેટનું ખાડો પૂરી લેતા. ધીમે 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 દિવસો જવા લાગ્યા છે. ચાતુર્માસ આવ્યો છે. હું અને મારી માં જે ઘરની અંદર રહેતા હતા એ ઘરનું અમે ભાડું ચૂકવી ના શક્યા. એટલે જે ઘરધણી હતો એ ઘરધણી અમને ઘરમાંથી કાઢી મૂક્યો. રખડતા ભટકતા ભટકતા હું અને મારી માં એક સંતના આશ્રમની અંદર આવ્યા છે. મારી માએ કર કરીને એ સંતને કીધું કે બાપજી, હું અને મારો દીકરો અમે બે ગરીબ પરિસ્થિતિમાંથી આવ્યા છીએ. ભાડું ભરવાનો અમારી પાસે તેવડ નથી. અમે ભાડું ન ભરી શક્યા. એટલે અમારા ઘર ધણી અમને કાઢી મૂક્યા છે. હે બાપજી, તમે તમારા આશ્રમની અંદર રાખો. હું તમારી બધી જ સેવા કરીશ. આશ્રમને સાફ સફાઈ રાખીશ. તમારી રસોઈ બનાવીશ. તમે જે કામ કહેશો એ કામ પણ હું કરી દઈશ. મને અને મારા દીકરાને તમે આશ્રમની અંદર રાખો. સંતને મારી મા ઉપર દયા આવી. એ સંતે અમને ત્યાં રહેવા માટે કીધું છે. દિવસો ગયા અને ચાતુર્માસ આવ્યો. કેટલાક સંતો એ સંતની કુટિયાની અંદર ચાતુર્માસ કરવા માટે આવે છે. મારી માં એ સંતોની સેવા કરતી. સવારમાં વહેલી ઉઠી આખું આશ્રમની ચોખાઈ કરતી. સંતો માટે પૂજા માટે થઈ પુષ્પ ચૂંટવા જતી. યજ્ઞ માટે થઈને લાકડા વીણવા જતી. રસોઈ તૈયાર રાખતી. અને હું પણ મારી માને તેના કામની અંદર મદદ કરાવતો. ધીમે 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 ચાતુર્માસના દિવસો જવા લાગ્યા છે. થોડોક સમય ગયો. એક દિવસે ચોમાસાની રાત હતી. હું એ સંતોની સાથે રહેવા લાગ્યો. સંતોની પાસે એક ઠાકોરજીની નાનું સ્વરૂપ હતું, નાની મૂર્તિ હતી. અને રોજ એ સ્વરૂપની એ મૂર્તિની એ સંતો પૂજા કરતા. મૂર્તિને રોજ નવા નવા વાઘા પહેરાવતા, વસ્ત્રો પહેરાવતા, રોજ નવો નવો શણગાર કરતા. મને પણ એ મૂર્તિ પ્રત્યે આકર્ષિકા જાગી છે. એ મૂર્તિ પ્રત્યે મને પણ મોહ થયો છે. રોજ જે સંતોએ સત્સંગ કરતા રાત્રે, ત્યારે હું પણ એ સંતોની સાથે સત્સંગ કરવા બેસી જતો. પણ બને છે એવું, એક વખતે ચોમાસાના દિવસો હતા. સાંજનો સમય. ભગવાન સૂર્યનારાયણ
માં રનાદેના ખોળે જ્યાં દૂધનો કટોરો પીવા ગયા અને અંધારું થઈ ગયું છે. મેઘલી રાત, બાર મેઘ આજે ખાંગા થયા છે, વીજળીઓના કડાકા થાય. સંતોની રસોઈ બનાવવા માટે થઈને લાકડા પૂરતા નહોતા. હું અને મારી માં જંગલની અંદર લાકડા વીણવા માટે અંધારામાં ગયા છે. જતા 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 વીજળીનો ચમકારો થયો. મને અને મારી માને ખૂબ ભૂખ લાગી હતી, કારણ કે આખા દિવસનો ઉપવાસ. મને અને મારી માને એક નિયમ હતો કે સંતો બધા જમી લે પછી જ અમે જમતા. જો કાંઈ વધ્યું હોય તો થોડું ઘણું જે વધ્યું હોય એમાંથી હું અને મારી માં અડધું અડધું કરીને જમતા. અને જો કાંઈ ન વધ્યું હોય તો સંતોની થાળીમાં જે હેઠવાળ વધતો ને એ હેઠવાળ હું અને મારી માં ખાઈ અને ગુજરાન ચલાવતા. એકદમ ભૂખ લાગેલી ને એમાં વીજળીનો કડાકો થયો. વીજળીના કડાકાની સામે અમે જ્યાં જોયું તો સામે એક આંબાનું ઝાડ દેખાણું છે. મેં મારી માને કીધું કે માં, મને ખૂબ ભૂખ લાગી છે, મારે આ કેરી ખાવી છે. માએ કીધું કે દીકરા, એ કેરી આપણી માલિકીની નથી, એમ તોડીને એ કેરી ખવાય નહીં. હું અને મારી માં થોડોક વિશ્રામ કરવા માટે થઈ એ આંબાના ઝાડની નીચે બેઠા હતા. પણ કહેવાય છે ને કે ભગવાન તો દયાળુ છે. હું અને મારી માં બેઠા હતા. મારી માના ખોરામાં એ કેરી ઉપરથી કોણ જાણે ક્યાંથી પડી કે કેરી મારી માના ખોરામાં પડી. મારી માએ કેરી મને આપી કે લે નારદ, આ તારે કેરી ખાવી છે, લે દીકરા કેરી ખા. પણ ત્યારે હું કેરીને કેમ ખાઈ શકું? કારણ કે મારી માં આજે 4 દિવસથી અન્નનો દાણો પણ મુખમાં નહોતી નાખતી. મને જમાડ્યા વિના મારી માં જમતી નહીં. 4 દિવસથી કાંઈ વૈધું જ નહોતું તે અમે માં અને દીકરો જમીએ. મારી માં ભૂખી હોય ને હું કેવી રીતે જમી શકું? મારી માએ તો બહુ કીધું કે લે બેટા કેરી ખા, પણ મારી માં ભૂખી હતી એટલે હું કેરી ખાઈ ન શક્યો. અહીંયાથી આગળ ગયા, લાકડા વીણતા વીણતા મેં પાછા આશ્રમ તરફ જતા હતા. ચોમાસાની મેઘલી રાત હતી, બારે મેઘ ખાંગા થયા હતા. વીજળીઓનો કડાકો થયો. હું અને મારી માં રસ્તા ઉપર ચાલતા હતા અને ઓચિંતાનો ક્યાંકથી કાળોતરો સરપ આવ્યો છે. અને એ સરપે મારી માના પગમાં એવો ડંખ માર્યો કે મારી માને ડંખ લાગતા જ મારી માનું ત્યાં ને ત્યાં મૃત્યુ થયું છે. મારી માં મૃત પાય થઈ ઢળી પડી છે. એ વીજળીનો કડાકામાં મેં જોયું તો માના પગમાંથી રુધિર વહેતું હતું. એ નાગ ડંખ મારીને જતો તો જોયું મારી માં મૃત્યુ પામી. એ લાકડાનો ભારો લઈને હું પાછો આશ્રમની અંદર આવ્યો. સંતોને વાત કરી કે બાપજી, મારી માને સર્પ ડંખ થયો, એ મૃત્યુ પામી છે. સંતોની સાથે હું રહેવા લાગ્યો. હવે હું પણ સંતોની સેવા કરવા લાગ્યો છું. પણ સંતોની સાથે જે ભગવાનની મૂર્તિ હતી, જે પ્રતિમા હતી ને, એના પ્રત્યે મને એટલો બધો મોહ થયો કે હું પણ એ સંતોની સાથે ભગવાનના રંગે રંગાઈ ગયો. ચાતુર્માસ પૂર્ણ થયો. સંતો બધા પોતપોતાના આશ્રમમાં જવા લાગ્યા. મેં સંતોને કીધું કે બાપજી, મને પણ તમારી હારે લઈ જાઓ ને, હું પણ તમારી હારે આવવા માંગુ છું. સંતોએ કીધું કે નહીં બેટા, તારી ઉંમર હજી ખૂબ નાની છે, હજી તારી ઉંમર ભક્તિ કરવાની નથી, તારી ઉંમર તો હજી હરવાની ફરવાની છે. તું ભક્તિ કરવાની ઉંમર લાયક નથી. તું
મેં સંતોને બહુ આગ્રહ કર્યો કે બાપજી તમે ભલે મને ન લઈ જાઓ, પણ મારી એક વિનંતી છે. શું? તમારી આગળ જે આ મૂર્તિ છે ને, જે સ્વરૂપ છે ઠાકોરજીનું, એક ઠાકોરજીનું સ્વરૂપ તમે મને આપતા જાઓ. બસ આ એક વિનંતી છે. સંતોએ મારી ઉપર દયા કરી. ભગવાનની જે મૂર્તિ હતી એ મૂર્તિ સંતો મને આપી. ચાતુર્માસ પૂર્ણ કરીને સંતો પોતપોતાના આશ્રમ તરફ ગયા છે. હવે તો હું પણ જેવી રીતે સંતો ભક્તિ કરતા હતા, મૂર્તિને શણગાર કરતા હતા, એમ હું પણ એ મૂર્તિને રોજ શણગાર કરવા લાગ્યો. ધીમે 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 મને ભગવાનનો એવો રંગ લાગી ગયો, સત્સંગનો રંગ લાગ્યો. એ સત્સંગના રંગ સિવાય મને કઈ બીજું દેખાતું નહીં. જ્યાં સુધી હું ભગવાનની ઠાકોરજીની સેવા ન કરું ત્યાં સુધી મને ચેન ન પડે. ભગવાનની પૂજા કરવાની એક આદત પડી ગઈ, એક ટેવ પડી ગઈ. ભગવાનની પૂજા કરતો 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 એ અવતાર ક્યાં વયો ગયો ખબર ન પડી. અંતે મોત આવીને ઊભો રહ્યો. એ અવતાર પૂર્ણ થયો, મૃત્યુ પામ્યો. બીજા અવતારની અંદર આગલા અવતારમાં કરેલા સત્સંગને કારણે બીજા અવતારની અંદર હું નારદના રૂપે અવતાર ધારણ કર્યો છું. અને એ સત્સંગના પ્રભાવથી આ બીજા અવતારમાં હું દેવોનો ઋષિ બનીને અવતાર ધારણ કર્યો છું. આ સત્સંગનો મહિમા છે સાહેબ. સત્સંગના પ્રભાવથી જે દાસીનો દીકરો હતો એ બીજા અવતારમાં દેવોના ઋષિ રૂપે અવતાર ધારણ કર્યો. આ સત્સંગનો મહિમા છે. બને એટલો સત્સંગ કરી લેવો સાહેબ. એક ઘડી આધી ઘડી આધી में पुनियाद, अरे तुलसी संगत संत की तो कटे कोटि अपराध. સંતોનો સંગ, ભગવાનની કથાઓ સાંભળવી, ભજન કીર્તન, આ બધું સત્સંગ જ કહેવાય છે. ભગવાનનું જેટલું નામ લઈ એ બધું સત્સંગ જ છે. પછી આખો દિવસ સત્સંગ કરવો એમ નહીં, જેટલો સમય મળે એટલો સમય. તુલસીદાસજી એટલે જ કીધું છે ને, એક ઘડી આધી ઘડી आधी में पुनियाद, अरे तुलसी संगत संत के तो कटे कोटि अपराध. एक घड़ी એટલે કેટલી વાર લાગે? 24 મિનિટ. એક ઘડી 24 કલાકનો સમય, એક દિવસ આખો. હવે 24 કલાકમાંથી 24 મિનિટ તો ભગવાન માટે કાઢવી જોઈએ કે નહીં? આપણે ભગવાને આવડો મનુષ્ય દેહ ધારણ કરાવ્યો છે. હિન્દુ શાસ્ત્રમાં 84 લાખ યોની કીધી છે. કેટલી? 84 લાખ. એ 84 લાખ યોનીમાંથી પસાર થતા 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 છેલ્લે આપણને મનુષ્યનો અવતાર મળે, માનવનો અવતાર મળે. અને આ માનવના અવતારની અંદર ભગવાને આપણને હુકામ અવતાર આપ્યો હોય તો કે સત્સંગ કરવા માટે, ભગવાનનું નામ લેવા માટે, ભક્તિ કરવા માટે. હવે આ અવતારમાં જો આપણે એમને વયા જાય, ચોપડા ખાલી રાખીને, તો પછી શું થાય? પાછું પહેલેથી ચાલુ થાય. એ વરી 84 ફેરા ફરવાના. હે
વરી 84 લાખ યોની ફરવાની ને વરી પાછો મનુષ્ય દેહ આવે ને વરી એમાં ભક્તિ થાય તો ભલે, બાકી પાછું ઈનું ઈ ચક્કર ચાલુ ને ચાલુ રહીએ. આવો ઉત્તમ દેહ ભગવાને આપ્યો છે. મનુષ્ય દેહ બની શકે તો સત્સંગ કરીએ, ભલે આખો દિવસ નહીં તો કાંઈ નહીં. એક ઘડી आधी में पुनियाद अर तुलसी संगत संत के तो कटे कोटि अपराध. एक घड़ी 24 मिनिट અને 24 મિનિટ ન મળે તો કાંઈ નહીં. આધી ઘડી, અડધી ઘડી, 12 મિનિટ. હવે 12 મિનિટે ન મળે તો કાંઈ વાંધો નહીં. તોય તુલસી એમ કીધું કે આધી મેં પુનિયાદ, એ 12 ની અડધી 6. હવે 6 મિનિટ તો મળે ને આપણને આખા દીમાં. 24 કલાકમાંથી 6 મિનિટ આપણે ભગવાન માટે કાઢી શકીએ ને. માત્ર કૃષ્ણ એમ નામ લઈ કે રામનું નામ લઈ ત્યાં જન્મો જન્માંતરના પાપ હોય, પાપ બધા બળીને ભસ્મ થાય છે. એક ઘડી આધી ઘડી, આધી में पुनियाद तुलसी संगत संत की कोटे कोटि अपराध. માત્ર એક ભગવાનનું નામ લઈ, રામ કે કૃષ્ણનું નામ લઈ તો કટે કોટી અપરાધ. કોટી એટલે કરોડ. જે કરોડો અપરાધો આપણે કર્યા હોય, કરોડો પાપ કર્યા હોય ને, એ માત્ર એક રામ અને કૃષ્ણનું નામ લેવાથી એ કરોડો અપરાધોમાંથી આપણે મુક્ત થઈ જાય છે. આવું ભગવાનનું નામનો મહિમા છે. વેદ વ્યાસને નારદજી સત્સંગનો મહિમા સમજાવે કે હે વેદ વ્યાસ, તમે સત્સંગ કરો. હે વેદ વ્યાસ, તમે 17 પુરાણની રચના ભલે કરી, પણ તમે ભગવાન કૃષ્ણના ચરિત્રનું વર્ણન નથી કર્યું. ભગવાન કૃષ્ણના પુરાણની તમે રચના નથી કરી. તમે એક કામ કરો, જે પુરાણની અંદર ભગવાન શ્રી કૃષ્ણની ચરિત્ર લીલાઓ હોય એ ચરિત્ર લીલાઓની રચના કરો. આટલું કહી નારદજી જતા રહ્યા. વેદ વ્યાસ વિચારે કે મારે હવે શ્રીમદ ભાગવતની રચના કરવી છે, ભગવાન કૃષ્ણના ચરિત્રની રચના કરવી છે, પણ કઈ રીતે કરવી કાંઈ સમજાતું નથી. અને ત્યારે વિદ્યાની દેવી માં સરસ્વતીને વેદ વ્યાસે યાદ કર્યા અને કીધું કે માં, તમે પ્રગટ થાઓ. માં સરસ્વતી પ્રગટ થતા નથી. વેદ વ્યાસ માં સરસ્વતીને રીઝવવાનું કામ કરે. માં સરસ્વતીની સ્તુતિ કરી છે. વેદ વ્યાસ બોલ્યા છે, હે માં, શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમા મધ્યામ જગત વ્યાપિની વીણા પુસ્તક ધારિણી અભયદાન ઝાડ્યાંધકારાપહાર હસ્તે સ્ફાટિકમાલિકં વિદધતિ પદ્માસને સંસ્થિતા વંદે તામ પરમેશ્વરી ભગવતી બુદ્ધિ પ્રદા
શારદા હે માં શારદા, તમે તો બુદ્ધિની દાત્રી છો, વિદ્યાની દેવી છો. હે માં, મારી સામે આવીને પ્રગટ થાવ. આમ જ્યાં વેદ વ્યાસે કીધું અને માં સરસ્વતી એ વેદ વ્યાસની સામે પ્રગટ થઈને કીધું કે વ્યાસ, તે મને શા માટે બોલાવી? તારે શું કામ છે? માં, મારે એક પુરાણની રચના કરવી છે, પણ કઈ રીતે કરવી એ મને ખબર નથી પડતી. તમે કંઈક બુદ્ધિ આપો, તમે કંઈક જ્ઞાન આપો. માએ કીધું કે હે વેદ વ્યાસ, જો તમારે પુરાણની રચના કરવી હોય તો તમે એક કામ કરો. તમે ભગવાન ગણપતિનું સ્મરણ કરો, ગણપતિનું આવાહન કરો અને એ ગણપતિને તમે પૂછો કે પ્રભુ, મારે પુરાણની રચના કરવી છે, એ હું રચના કેવી રીતે કરી શકું? અને એ તમે ભગવાન ગજાનનને યાદ કરશો એટલે તમને જરૂર મદદ કરશે. આટલું કહી એ વિદ્યાની દેવીમાં ભગવતી સરસ્વતી શારદા ત્યાંથી અંતર ધ્યાન થયા. હવે વેદ વ્યાસ ભગવાન ગણપતિને રીઝવવાનું ચાલુ કરે છે. એ વેદ વ્યાસનો આશ્રમ સમયાપ્રાસ, ગંગાના કિનારે, એ સમયાપ્રાસ નામના આશ્રમની અંદર બેસી અને વિઘ્નને હરનાર ભગવાન વિઘ્નહર્તાને વેદ વ્યાસે યાદ કર્યા છે. એ હુંઢાળા દેવને યાદ કર્યા છે. હોબા અલખ જગાવી ધૂણી દખાવીની વેદ વ્યાસ ભગવાન ગણપતિની સ્તુતિ કરે. એ ગણપતિની વંદના કરતા કરતા વેદ વ્યાસ બોલ્યા છે, હે ગજાનન, હે વિઘ્ન હરનાર દેવ, મારે પુરાણની રચના કરવી છે, તમે મારી સામે પ્રગટ થાવ. ભગવાન ગણપતિ પ્રગટ થતા નથી અને એક તાર લાગ્યો છે સમયાપ્રાસના આશ્રમમાં. એ વેદ વ્યાસે ભગવાન ગણપતિને રીઝવવાનું ચાલુ કર્યું, સ્તુતિ કરી છે અને વેદ વ્યાસ બોલ્યા છે, પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને હુંઢાણા. જય હો. रिद्धि सिद्धि लाभ मान मारा देवता, रिद्धि सिद्धि लाभ मान मारा देवता, मेर करो महाराज जी. प्रथम પહેલા સમરીએ
દંદાળો દખ ભંજનો અને ઈ તો સદાય જોને પાડે વેશ એને તમે સમરો લખમાં ભજીએ હે ઈ તો ગૌરી નંદ ગણે અને જોને મધુરાઈ સમરે મોર એને દિવસે સમરે હાટ વાણિયા એને રાતે સમરે ચોર ભગવાન ગણપતિની વંદના કરી ગણપતિ હાજર થયા કીધું કે વ્યાસ શું કામ છે પ્રભુ મારે ભાગવતની રચના કરવી છે તમે મને સહાય કરો ગણપતિએ કીધું શરત રાખી કે વ્યાસ હું સહાય કરું મદદ કરું પણ શરત છે શું કે તું ભાગવતના મંત્ર બોલતો જાજે હું લખતો જઈશ પણ જો લખતા લખતા મારી કલમ જ્યાં અટકી જાહે ને અહીંયાથી હું આગળ ભાગવત લખી નહીં શકું આ મારી શરત છે તું બોલજે હું લખીશ પણ લખતા લખતા જો એક વખત કલમ અટકી ગઈ ત્યાંથી હું ભાગવત લખવાનું બંધ કરીશ વરી પાછા સરસ્વતીને યાદ કર્યા અને કીધું કે માં ભગવાન તો આમ કહે છે માએ કીધું કે વ્યાસ જરા પણ ચિંતા ન કરો તમારે જ્યારે સંધ્યા કરવાનો સમય થાય ત્યારે તમે એક શ્લોક એવો મૂકી દેજો તે શ્લોકનું વર્ણન કરવામાં જરા ગણપતિને વાર લાગે ને એટલી વારમાં તમે તમારી સંધ્યાને પતાવી લેજો ગણપતિજીની શરત સ્વીકારી છે અને એ વેદવ્યાસે પોતાના સમ્યા પ્રાસ નામના આશ્રમમાં શ્રીમદ ભાગવતની રચના કરવાની શરૂઆત કરી છે એક નહીં પણ 18,000 શ્લોકની રચના કરી પણ એ વેદ વ્યાસને રોજ ત્રિકાળ સંધ્યા કરવાનો નિયમ 3 કાળની સંધ્યા સવાર બપોર અને સાંજ સવારનો પોર થયો સંધ્યા કરવાનો સમય થયો એટલે વેદ વ્યાસે એક મંત્ર એવો લખી દીધો કે મંત્રનું વિસ્તાર કરતા ગણપતિ બાપાને જરાક વાર લાગી છે એટલી વારમાં વેદવ્યાસ સંધ્યા કરીએ એવા આમ થોડાક જ સમયની અંદર વેદ વ્યાસે સમ્યાપ્રાસ નામના આશ્રમમાં ચતુશ્લોકી ભાગવત મૂળ ભાગવત છે 4 જ શ્લોકનું છે ચતુશ્લોકી એ 4 શ્લોકમાંથી 18,000 શ્લોક બનાવ્યા છે ભાગવતની રચના થઈ ગણપતિ સામા 2 હાથ જોડીને વિનંતી કરી કે પ્રભુ મારું કાર્ય તમે પૂર્ણ કર્યું મારી મદદ કરી આપને સ્થાને જઈ શકો છો ભગવાન ગણપતિ પોતાના સ્થાને ગયા અંતર ધ્યાન થયા હવે એ વેદ વ્યાસે જે શ્રીમદ ભાગવતજીના 18,000 શ્લોકની રચના કરી એમાંથી 4 શ્લોક પોતાના શિષ્યોને શીખવ્યા છે અને એ શિષ્યોને કીધું કે હે શિષ્યો તમે એક કામ કરો ઘોર જંગલની અંદર મારો દીકરો જન્મતાની સાથે
તપ કરવા માટે ગયો છે. શુકદેવ, એ શુકદેવની પાસે તમે જાઓ અને હું જે તમને 4 શ્લોક શીખવાડું ને એ 4 શ્લોકનું ત્યાં તમે ગાન કરજો, એટલે શુકદેવ તમને મળી જશે. અને જોઈ શુકદેવ તમને મળી જાય તો તેને મારા આશ્રમમાં પાછો લાવજો. આમ કહી અને એ વેદ વ્યાસે પોતાના શિષ્યોને ભાગવતના 4 મંત્રની દીક્ષા આપી છે. શિષ્યો બધાય જંગલની અંદર ગયા. ઘોર જંગલ હતું. શુકદેવજીએ ઘોર જંગલની અંદર બેસી પંચાગ્નિમાં ચારે બાજુ અગ્નિ પેટાવીને બેઠા છે. ધૂણી ધખેલી છે સાહેબ, જટા વધેલી, નગ્ન દિગંબર પુરુષ, પણ મુખ પર દિવ્યતાનું તેજ એટલું બધું છે કે કોઈ સંત મહાત્મા હોય એવું શુકદેવનું સ્વરૂપ છે. એ શુકદેવને જોઈ અને વેદ વ્યાસના જે શિષ્યો હતા એને વેદ વ્યાસે શીખવેલા મંત્રોનું ગાન ચાલુ કર્યું છે. એમાં જે પેલો મંત્ર હતો એ શિષ્ય બોલવા લાગ્યા છે. શિષ્યના મુખેથી નીકળ્યું છે, કસ્તૂરે તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. આ મંત્ર એ ભગવાન કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરે છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે, જેના લલાટની ઉપર કસ્તુરીનું તિલક છે. વક્ષસ્થલે કૌસ્તુભમ, જેના વક્ષસ્થલ ઉપર કૌસ્તુભ નામનો મણિ છે. નાસાગ્રે વરમૌક્તિકમ, જેની નાસિકામાં નાકના અગ્રભાગમાં મૌક્તિક છે. વેણુ કરે કંકણમ, જેના હાથની અંદર વેણુ છે, વાંસળી છે. સર્વાંગે હરિચંદનમ, જેના આખા અંગ ઉપર ચંદનનું લેપન છે. કંઠે ચ મુક્તાવલી, જેના કંઠની અંદર મુક્તાવલી નામની માળા છે. ગોપસ્ત્રી પરિવેષ્ટિત, જેને ગોપીઓના હૃદયને, જેને ગોપીઓના ચિત્તને ચોર્યું છે, એવા હે ગોપાલ હું તમને પ્રણામ કરું છું. એ શિષ્યોના મુખેથી આવો જે શબ્દ, આ મંત્ર જ્યાં નીકળ્યો, સુખદેવજી મહારાજ તપ કરતા હતા અને તપમાંથી જાગૃત થયા કે આવો સરસ મંત્ર આ કોણ બોલે છે. આજુબાજુ જોવા લાગ્યા પણ કોઈ દેખાતું નથી. વળી બીજો મંત્ર એ વેદ વ્યાસના શિષ્યના મુખમાંથી નીકળ્યો છે. શિષ્ય બોલ્યા છે, બરહા પેડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાશ કનક કપિસમ વૈજયંતીમ ચ માલા રંધ્રાન વેણુરદર્શુદયા પૂરયન ગોપવૃંદયૈર
વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ્ગીતકીર્તિ બરહાપીડમ નટવર વપુ ભગવાન નટવર નાગરને યાદ કર્યો. આ મંત્ર જ્યાં સુખદેવજીના કાનની અંદર પડ્યો ને એકદમ ચોંકી ગયા કે આ મારો ભ્રમ નથી, આ જંગલની અંદર કોઈ આ મંત્ર બોલે છે. પોતાના સ્થાન ઉપરથી એ સુખદેવ ઊભા થયા, ચારે તરફ નજર કરી તો કેટલાક શિષ્યોને જોયા. એને થયું કે આ મંત્ર કદાચ આજ બોલતા હશે, એટલે સુખદેવજીએ શિષ્યોને પોતાની પાસે બોલાવે અને પૂછ્યું કે ભાઈ, આવા સરસ મંત્રો તમને કોણે શીખવાડ્યા? તમે કોના ગુરુ, કોના શિષ્ય છો? તમારા ગુરુ કોણ? એ સુખદેવજીને જોઈ અને એ શિષ્યોએ પાછો ત્રીજો શીખવાડેલ મંત્ર બોલ્યો છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જીધાંશયપા યયદપ્યસાધ્વી લેભે ગતિમ ધા ત્ર્યુચિતામ તતોન્યમ કમ વા દયાળુ શરણમ પ્રપદ્યે. સુખદેવજીએ શિષ્યોને પૂછવા લાગ્યા કે ભાઈ, આવા સરસ મંત્ર તમને કોણ શીખવાડે છે? તમારા ગુરુ કોણ? ત્યારે શિષ્યોએ કીધું કે હે સુખદેવ, અમારા ગુરુ એ બીજું કોઈ નહીં, પણ તમારા પિતા વેદવ્યાસ એ અમારા ગુરુ છે. અમને આ મંત્રો અમારા ગુરુ તમારા પિતા વેદવ્યાસે શીખવાડ્યા. સુખદેવને કહ્યું કે મારા પિતાજી પાસે જો આવા સરસ મંત્રો હોય અને હું અહીંયા વનમાં બેસીને ખોટી તપસ્યા કરું છું, આ તો હજી 3 જ મંત્ર સાંભળ્યા, પણ હે સુખદેવ, આવા તો તમારા પિતાની પાછળ 18,000 મંત્રો છે. આમ જ્યાં શિષ્યના મુખેથી સાંભળ્યું, સુખદેવે કીધું કે હે શિષ્યો, મને પણ તમારી પાસે લઈ જાઓ, મારે પણ આ શ્રીમદ ભાગવત શીખવું છે. શિષ્યોની સાથે ઘણા વર્ષો પછી સુખદેવ પોતાના પિતા વેદવ્યાસના આશ્રમની અંદર આવે. વેદવ્યાસને ખબર પડી કે જન્મતાની સાથે મારો દીકરો ભગવાનની ભક્તિ કરવા માટે જતો હતો. એ આજે ઘણા વર્ષે પાછો આશ્રમમાં આવે. વેદવ્યાસ તેનું સ્વાગત કરવા માટે જાય. આમ બાજુથી વેદવ્યાસ આવે, આમ બાજુથી સુખદેવ આવે. પિતા અને પુત્રનું મિલન થયું છે. એ સુખદેવે પોતાના પિતા વેદવ્યાસના ચરણ પોતાના અશ્રુના અભિષેકથી ધોયા છે. બાપ અને દીકરો ગલે મળ્યા. કીધું કે પિતાજી, આ શિષ્યના મુખેથી સાંભળી અને હું તમારી પાસે શ્રીમદ ભાગવત શીખવા માટે આવ્યો છું, તો મને પણ તમે શ્રીમદ ભાગવત કહો. પોતાના પિતાને ગુરુ બનાવી અને સુખદેવજી મહારાજે થોડાક જ સમયની અંદર શ્રીમદ ભાગવતનું જ્ઞાન વેદવ્યાસની પાસેથી લીધું છે. જે કામ ભગવાન કૃષ્ણની ભક્તિથી થયું, એ જ કામ શ્રીમદ ભાગવતે પણ કરી બતાવ્યું છે. વર્ષો સુધી જંગલની અંદર રહી અને જે આકરી તપસ્યા કરતો હતો, જન્મતાની સાથે જે પોતાના મા બાપને છોડીને ગયો હતો, એ દીકરો આજે વર્ષો પછી પોતાના મા બાપની પાસે આવ્યો. પણ કોના કારણે? તો કે આ શ્રીમદ ભાગવતના કારણે. એ શીખવા માટે થઈને વર્ષો પછી દીકરાને પાછો લઈ આવનાર જો કોઈ હોય તો આ શ્રીમદ ભાગવત છે.
થોડાક સમયની અંદર સુખદેવજીએ વેદ વ્યાસની પાસેથી 18,000 શ્લોકનું શ્રીમદ ભાગવત શીખી લીધું. એ શીખી અને પાછો એ સુખદેવ પોતાના પિતાને પ્રણામ કરી આશ્રમમાંથી જતો રહ્યો. એ પિતાના આશ્રમમાંથી નીકળીને સીધો ગંગાના કિનારે આવ્યો છે. પણ ગંગાના કિનારે જ્યાં આવ્યો ત્યાં રાજા પરીક્ષિત અને અનેક ઋષિમુનિઓ કોઈ એવા વક્તાની શોધમાં હતા. બરાબર તે જ સમયે સુખદેવ તાજો શીખેલો ભાગવત શીખીને આવેલો એક કથાના વક્તા બન્યા. ગંગાના પવિત્ર ઘાટ ઉપર સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને 7 દિવસની અંદર શ્રીમદ ભાગવતની કથા કીધી. એ શ્રીમદ ભાગવતની રચના જ્યારથી વેદ વ્યાસે કરી ત્યારથી તેનું મન જે અશાંત હતું એ હવે શાંત થયું છે. સંપૂર્ણ સંતોષ થયો છે. એ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતની પાસે આવ્યા. કીધું કે રાજન, હું તને શ્રીમદ ભાગવતની કથા કહું, પણ એ પેલા તારે તારા પૂર્વજોની કથા સાંભળવાની છે. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કૌરવ અને પાંડવની કથા કહે છે. થોડીક મહાભારતની કથા કહે છે. પણ કથા પણ એકદમ અદ્ભુત અને રસપ્રદ છે. એટલે આપણે થોડો સમય માત્ર 10 મિનિટ બધાના પગ ક્યારના આમથી આમ ને આમથી આમ થાય છે. કેટલાય તો ઉઠીને વયાઈ ગયા. હું તો કયું ન જોઉં છું. 4 કલાક જો આપણાથી સ્થિર નથી બેહી હકાતું તો આ સુખદેવની જેમ આપણે જંગલમાં ક્યાં તપ કરવા જવું છે? 4 કલાક અહીંયા નથી બેહી હકતા. એ તપ શું કરશું આપણે સાહેબ? નતર તારે અહીંયા પંખા છે, લાઇટું છે, ગાડલા છે, ક્યાં કાંટા ને કાકરામાં બેહાડ્યા છે. તોય 4 કલાકમાં એ અડધા તો ઉઠીને વયાઈ ગયા. ચા પીને પાછા આવતાય હશે. જો એ મહાભારતની કથા આપણે 10 મિનિટ પછી લઈ. 10 મિનિટ આપણે સૌ ચા પાણી પીને પાછા વહેલા આવજો. એટલે આપણે કથાની શરૂઆત કરીએ. 2 મિનિટ માટે જય હો. હરિનું નામ લઈને આપણે સૌ ઊભા થાય. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાવી રે. એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાવી રે. એ દ્વારકાનો
શ્યામ માર રાજા રણ છોડ છે એની મન માયા લગાડી રે હે ગોપીઓનો શ્યામ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે કાન તારી મોરલીએ મોહીને ગરવો ગેલો કીધો કાન તારી મોરલીએ મોહીને ગરવો ગેલો કીધો એવા સરોવર સાજની રે માધમ રાત હીરે મોરલડી જાણે વાગે સરોવર સાધની રે માધમ રાતની ધીરે મોરલડી ત્યારે વાગી કાન તારી મોરલી રે મોઈને રોતા મારો કાન તારી મોરલીએ મોહીને રોતા બાળ મેલ્યા કાન તારી મોરલી મોઈને રોતા મારો એ કાન તારી મોરલીએ મોહીને રોતા બાળ મેલ્યા એવા સરોવર સાજની રે માધમ રાત હીરે મોરલડી ત્યારે વાગે એવા સરોવર સાધની રે માધમ રાતની ધીરે મોરલડી ત્યારે વાગી નંદલાલાને માતા જસોદાજી સાંભળે નંદલાલાને માતા જસોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં એ સોના ચાંદીના મારે વાસણી બજાના એ સોના ચાંદીના હી વાસણ બજાના સોના
કનૈયાલાલ કી જય ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય અમારે પીવું પડે ભાઈ માણસ ચા બાકી છે ને અમારે અમારે ચા બાકી છે આ તો વળ્યા ગયા બધા તમારા પગ છૂટા તમારા જરા પગ છૂટા થઈ જાય ને એટલે હવે તમારે પગ છૂટા થઈ જાય એટલે તમારા પગ છૂટા થઈ જાય ને